ડોશીમાં એકના બે ન થયા. ભગવાન હાચા, મારા ઈષ્ટદેવ હાચા, બધી વાત હાચી, પણ ઈર્ષાનો કીડો અંદર એવો ખૂચી ગયેલો કે આ વહુ મારા કરતા ભગવાનને વધારે રાજી કેમ કરી દે, એ કેમ ચાલે? ભગવાન જેવો ભગવાન કહેવા આવ્યો છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણને જાણે છે, છતાંય ઘસીને ના પડી દે. મહારાજે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ડોશી એકની બે ન થઈ અને કહે છે, મહારાજ બીજું બધું કહો, એક વાત નહીં કરોડ વાત માનીશ, પણ વહુની વાત ન કરતા. મહારાજ કહે છે, જો વહુની જ વાત કરવા આવ્યો છું, માનવી હોય તો આ સીડીના પગથિયા બીજા ચડું, નહીતર આ અધવચ્ચે છું, આ પાછો ચાલુ. ડોશીમાં કહે છે, મહારાજ તમે તો સ્વતંત્ર છો, તમે કોઈના બંધનમાં બંધાવ એવા નથી, તમારી મરજી આવે એમ કરો, પણ વહુની વાત મારે સાંભળવી નથી. ભગવાન સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ પ્રભુ એ 500 પરમહંસો આમ જમવા બેઠા હતા, પીરસાઈ ગયું હતું. ભગવાન શ્રીહરિનો થાળ પીરસાણો હતો, એ પડતું મૂકીને ચાલતા થયા. જમવા ન રોકાણા. ભગવાન શ્રીહરિ મહાપ્રભુ ચાલ્યા, 500 પરમહંસો એ આમ મોઢામાં કોળીઓ મૂકવાની તૈયારી હતી, પણ પોતાના ઈષ્ટદેવ પુરુષોત્તમ નારાયણ ચાલ્યા, એની સાથે સાથે ઉભા થઈને સૌ ચાલતા થયા. ભગવાન શ્રીહરિ મહાપ્રભુ ચાલ્યા ગયા. સંતોને પણ કહી દીધું કે આ મછિયાઓમાં હવે હું કોઈ દિવસ આવ્યો જ નથી એવું લખી નાખજો. આ ગામ અને આ ફોઈબા એનો દરબાર, આમાં મેં વચનામૃતોનો ઉપદેશ આપ્યો હોય, ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો હોય, એની એ નોંધ કાઢી નાખજો. કે બસ મત્સ્યાઓથી ભગવાન સહજાનંદ સ્વામી રિસાઈ ચાલ્યા ગયા. અનેક ગામોમાં વિચરણ કરતા કરતા ઉત્તર ગુજરાતના ગામોમાં ભગવાન શ્રીહરિ મહાપ્રભુ મચ્છિયાઓથી પધાર્યા. વડનગર અને વિશ્વનગર ભગવાન શ્રીહરિ મહાપ્રભુ પધાર્યા છે. સિદ્ધપુરમાં બિંદુ સરોવરની તીર્થયાત્રા કરવા 500 પરમહંસોએ સહિત ભગવાન શ્રીહરિ મહાપ્રભુ પધાર્યા. સૌ ભક્તજનોને તીર્થયાત્રાનું મહાત્મ્ય કહ્યું છે. તીર્થમાં જઈને શું કરવું જોઈએ? ફરવા માટે તીર્થમાં ન જવાય. તીર્થયાત્રા કરવા જવું હોય તો તીર્થના અધિષ્ઠાતા એવા દેવ તેનું પૂજન કરવું, અર્ચન કરવું, ઉપવાસ કરવો, શ્રદ્ધા પ્રમાણે દાન કર્મ કરવું, બ્રાહ્મણોને જમાડવા, ભિક્ષુકોને જમાડવા, સાધુ મહાત્માઓને જમાડવાને તેનું પૂજન અને અર્ચન કરે, ભગવાનની ભક્તિને આરાધના કરે તો તીર્થનું ફળ મળે. પણ આપણે તો તીર્થયાત્રા કરવા જવું હોય, ભલે ને અહીંથી છેક છપૈયા જવું હોય, બદ્રિકાશ્રમ જવું હોય, બદ્રીનારાયણના દર્શન કરવા જવું હોય, અહીંથી પહેલાંથી જ કેટલાયની ભલામણો અને ચિઠ્ઠીઓ સાથે લઈ જાય કે આને સગવડ આપજો, બરોબર. કેટલાયને ટેલિફોન કરાવીએ, પહેલાંથી સમાચાર મોકલી દઈએ કે આવો ઉતારો જોઈશે, અમારે આવું જોઈશે. તીર્થયાત્રા એ સાધન, સગવડ માટે તીર્થયાત્રા નથી. તીર્થયાત્રામાં તો જેમ કષ્ટ પડે, જે મળે એનાથી ચલાવી લેવાની ભાવના હોય, એના ઉપર ભગવાનની કૃપા થાય. પરમાત્માની પ્રસન્નતા સાધન સગવડ લેવા વાળા ઉપર થતી નથી. સાધન સગવડનો ત્યાગ કરવાનો છે. સુખ અને વૈભવનો ત્યાગ કરવા માટે તીર્થયાત્રામાં જવું છે. સુખ સગવડ અને વૈભવ એ તો ગૃહસ્થાશ્રમીઓ ઘરમાં ભોગવે જ છે. જો સુખ જોતું હોય, સગવડ જોતું હોય, સાધનો જોતા હોય તો ઘરમાં ક્યાં તૂટો છે? તીર્થયાત્રા કરવાની ક્યાં જરૂર છે? તીર્થયાત્રા કરવા જાઓ, બદ્રિકાશ્રમમાં જાઓ કે દ્વારિકામાં જાઓ કે છપૈયામાં જાઓ કે અયોધ્યા કે મથુરા, એ તીર્થયાત્રા કરવા જાય ત્યાં સાધનની આશા ન રખાય, સગવડની આશા ન રખાય. ત્યાં સુખ ભોગવવા નથી જતા, ત્યાં વૈભવ ભોગવવા નથી જતા. એ તો ભગવાનને રાજી કરવા જેવું છે. દાસ થઈને જવું છે, શેઠ થઈને નથી જવું. શેઠ થઈને જાય, સાહેબ થઈને જાય, એને તીર્થનું ફળ ન મળે. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ સિદ્ધપુરમાં, બિંદુ સરોવરમાં અને સરસ્વતી ગંગામાં માતૃશ્રાદ્ધ
અને તીર્થયાત્રાનો મહિમા મુંડન વગેરે બ્રાહ્મણોને, તીર્થવાસી બ્રાહ્મણોને જમાડ્યા છે. કેટલાકને મનમાની દક્ષિણાઓ ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ અપાવી છે. સિદ્ધપુરમાં આવેલા ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ પોતાના આશ્રિતોને ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરવાની આજ્ઞા કરી છે. સત્સંગી જીવન શાસ્ત્રમાં શતાનંદ મુનિ એવું લખે છે કે ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ ચાતુર્માસના નિયમોનો પ્રારંભ અહીંથી કરાવડાવ્યો હતો. વિશેષ નિયમો ધારણ કરવા, એકટાણા કરવા, ધારણા પારણા કરવા, ચાંદ્રાયણાદિક વ્રતો કરવા અને ઉપવાસો કરવા, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરવા, પોતાના ઈષ્ટદેવને રાજી કરવા માટે શરીરને અને ઇન્દ્રિયોનું દમન કરવું, પરમાત્માની સ્તુતિ અને પ્રાર્થના કરવી, સાષ્ટાંગ દંડવત પ્રણામ અને પ્રદક્ષિણા કરવી, સ્તોત્રોનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્રનામનું સ્તોત્ર કે શતાનંદ મુનિએ રચેલું જનમંગળ નામનું સ્તોત્ર અને સર્વમંગળ નામના સ્તોત્રનો પાઠ કરવો, શતશાસ્ત્રોની પારાયણો કરવી, આવા વિશેષ નિયમો ચાતુર્માસમાં ધારણ કરવા. અષાઢ સુદ એકાદશીથી પ્રારંભ કરી અને કારતક સુદ એકાદશી, પ્રબોધિની એકાદશી પર્યંત સુધી 4 માસમાં વિશેષ નિયમો ધારણ કરવા. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ તીર્થનો મહાત્મ્ય કહી ચાતુર્માસના નિયમોનો ઉપદેશ આપી અને ભક્તજનો જે પ્રાર્થના કરે છે એમની ઈચ્છાઓને અને મનોરથોને પૂર્ણ કરવા માટે વડનગરના અને વિષનગરના ભક્તો એક સાથે કહે છે, પ્રભુ અમારા ગામમાં પધારો. જેમ પ્રથમ ભગવાન શ્રી હરિ આખા અને પીપલાણા 2 ગામમાં એક સાથે 2 સ્વરૂપ ધારણ કરીને ગયા હતા, એમ વિષનગર અને વડનગરમાં 2 સ્વરૂપે ભગવાન શ્રી હરિ મહાપ્રભુ પધાર્યા છે. વડનગરમાં ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસોની સાથે છે અને વિસનગરમાં પણ પરમહંસોની સાથે 6 મહિના સુધી રોકાણા છે. અનેક સત્કર્મો કર્યા છે. ક્યાંય વિષ્ણુ યજ્ઞ કર્યો છે, ક્યાંય શ્રીમદ ભાગવદાદિકની પારાયણો કરાવડાવી છે. કોઈ ભક્તોના ઘરે પધરામણીઓ કરી છે, ભક્તોને જમાડ્યા છે ને તૃપ્ત કર્યા છે. 6 મહિના સુધી વડનગર અને વિસનગરમાં ભગવાન શ્રી હરિ મહાપ્રભુ રોકાણા છે. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે, ઉત્તરાજ ગુજરાતના દંડાવ્ય પ્રદેશના અનેક ગામોમાં ભગવાન શ્રી હરિ વારંવાર પધાર્યા છે. કરજીસણમાં ભગવાન શ્રી હરિ મહાપ્રભુ 34 વખત પધાર્યા છે. ડાંગરવામાં જતનબા અને વેણીદાસ ભક્ત એ ભગવાન શ્રી હરિ મહાપ્રભુને જમાડવાને હોડ મૂકી હતી. કોણ ઘીમાં અને દૂધમાં રસ તરબોળ કરી દે છે. વડુ અને ડાંગરવા અને કરજીસણ અનેક ગામોમાં, પાનસર જેવા ગામોમાં ભગવાન શ્રી હરિ મહાપ્રભુ ક્યાંય 5 દિવસ 10 દિવસ રોકાય છે ને ભક્તજનો પોતાના ઘરે ભગવાન શ્રી હરિની પધરામણી કરી અને દૂધ, ઘી, દહીં ની રેલમ છેલ કરાવે છે. દૂધપાક અને માલપુવા જમાડે છે. ઉનાવા ગામમાં, ધમાસણા ગામમાં ભગવાન શ્રી હરિ મહાપ્રભુ પધાર્યા છે. કુંડાળમાં કલા ભક્તના ઘરે ભગવાન શ્રી હરિ મહાપ્રભુ પધાર્યા. જેને નિષ્ઠા અને જેની પ્રશંસા ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કહે છે કે એવો નિષ્ઠાવાળો ભક્ત એ આ જગતમાં મળવો બહુ કઠણ છે. કુંડાળનો કલા ભગત સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયા એટલે કેટલાક સગા સંબંધીઓ અને દ્વેષિલાઓએ ભેળા થઈ અને કલા ભગતનું ખેતર પડાવી લીધું. આ ભગત સ્વામિનારાયણના ભજન કરવામાં લોકાઈ રહેલા. સગા સંબંધીઓ બધાએ ભેળા થઈને ખેતર પચાવી પડ્યું. કોઈ શેઢો આ બાજુથી થોડોક વધાર્યો ને કોઈ પેલી બાજુથી થોડોક વધાર્યો. એ 50 વીઘાનું ખેતર હતું, એ અડધા વીઘા જેટલું ન રહ્યું. કબજો જમાવી દીધો. કલા ભગતને ખાવું શું, ગુજરાન કેમ ચલાવવું?
પંચાયતમાં ફરિયાદ કરવા ગયા, પણ પંચાયતમાં બધા એક સરખા ભેળા થઈ ગયા, કોઈ ફરિયાદ સાંભળે તેમ નથી. એટલે કલા ભગતે વિસનગરના સુબાને ફરિયાદ કરી કે મારું ખેતર પડાવી લીધું છે. એ નવાબ એના કાજીને કહ્યું કે જાઓ નિર્ણય કરો, આ કલા ભગતનું ખેતર કયું છે. ઇસ્લામ ધર્મમાં માનનારો કાજી આવ્યો, કલા ભગતને કહે છે સાચી વાત છે, એની સાબિતી શું? તારું ખેતર છે એની સાબિતી બતાવ. કલા ભગત કહે છે મારો માલિક મારા પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય બીજો કોઈ સાક્ષી નથી, આ મારા સગા સંબંધીઓ કોઈ સાક્ષી નથી. એટલે કાજીએ લોખંડનો મોટો ગોળો સળગાયો, ધગાયો બરોબરનો, અગ્નિમાં તપાવી અને લાલ લાલ અંગારા જેવો કર્યો. અને પછી પંચ ભેળું થયું, ગામ આખું ભેળું થયું. અને સૌ એમ કહેવા માંડ્યા જે સાચો હોય એ દાજે નહીં, એને અગ્નિ સ્પર્શ ન કરી શકે. આ લોખંડનો ગોળો કલા ભગતને કહે છે ઉપાડો, અને જેટલું તમારું ખેતર હોય એનાથી વધારે પણ તમારે જેટલી જમીન જોતી હોય, આ લોખંડનો ગોળો હાથમાં ધગધગતો અંગારા જેવો લોખંડના ગોળાને ઉપાડીને ફરો, એટલું ખેતર તમને આપી દઈ, દસ્તાવેજ તમારા નામનો, કબજો તમારો. કલા ભગતને એક ઇંચ જમીન પણ પોતાના હક સિવાયની જોતી નથી. એ લાલ લાલ અંગારા જેવો લોખંડનો ગોળો કલા ભગત હાથમાં ઉપાડી અને પોતાનું ખેતર જેટલું હતું એટલું જ ખેતરમાં ફરીને પાછા જ્યાં આવ્યા, હાથ એવા ને એવા રહ્યા. કેટલાક વિરોધીને દ્વેષીલાઓ કહેવા માંડ્યા કે આ ગોળો બરોબર તપાયો નથી, બરોબર તપ્યો નથી, નહીતર હમણાં ખબર પડી જાય. પણ કલા ભગતે જ્યાં લોખંડનો ધગધગતો ગોળો નીચે મૂક્યો અને ઘાસમાં પડ્યો ને તરત જ ભડકો થયો. આવો ધગધગતો લોખંડનો ગોળો કલા ભગતના હાથની પરમાત્માએ રક્ષા કરી. એક પણ ફૂલલો ન પડ્યો, દાજા નહીં કલા ભગત. એ સત્યની પરીક્ષા કરવામાં, સત્યની કસોટીમાં કલા ભગત સાચા ઉતર્યા. ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત બને એ પરસ્ત્રી અને પરધનને ધૂળ સમાન માને. એ ગમે તેવો નાનો કે મોટો હોય, પણ ભગવાન સ્વામિનારાયણના એ સંતનો સમાગમ કર્યો હોય, સત્સંગ કર્યો હોય, એ કોઈ દિવસ અણહકનું દ્રવ્ય કે અનીતિનું દ્રવ્ય પોતાના ઘરમાં ન આવવા દે. જેના કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક હોય અને કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારણ કરી હોય, એની નિશાની કોઈ દિવસ અધર્મનો પૈસો ઘરમાં ન લાવે, અનીતિનો પૈસો ઘરમાં ન લાવે, અણહકનો પૈસો ઘરમાં ન લાવે. એનું નામ સત્સંગી. એના ઉપર જ ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ પ્રભુની પ્રસન્નતા થાય. એની રક્ષા કરવા ભગવાન સહજાનંદ સ્વામી આવે. એ બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, કે મહાનુભાવાનંદ સ્વામી કે આનંદાનંદ સ્વામી, એ ભગવાન શ્રીહરિની આજ્ઞાથી આ સત્સંગમાં વિચરણ કરતા એનો કોઈ સમાગમ કર્યો હોય, એને ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપી અને આવા નિષ્ઠવાળા, આવા ધર્મપરાયણ ભક્તો એ સંતોએ તૈયાર કર્યા હતા. મહારાજે આજ્ઞા કરી છે, જ્યાં અહંકાર હોય, જ્યાં અભિમાન હોય, જ્યાં માન હોય, ત્યાં ભગવાનનો વાસ ન થાય. અને માન અને અહંકાર અને અભિમાન આ જીવને એમ અને એમ છોડી શકાતું નથી. એ તો જેના જીવનમાં ભગવાનની કૃપા ભળે, પરમાત્માનું ભજન થાય, ત્યારે આ જીવના હૃદયમાંથી એ અંતઃશત્રુઓ નાશ પામે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, વેર, ઝેર અને અહંકાર એ ભગવાનના ભજન સિવાય જતા નથી. ગમે તેવો જ્ઞાની હોય, વિદ્વાન હોય, તપસ્વી હોય, પણ જો ભગવાનનું ભજન ન કર્યું હોય તો એના હૃદયમાંથી માન જતું નથી, એના હૃદયમાંથી અહંકાર જતો નથી, એના હૃદયમાંથી દંભ જતો નથી. એ દંભને, આડંબરને, અહંકારને કાઢવો હોય તો ભગવાન સહજાનંદ સ્વામીનો એ દિવ્ય મંત્ર, ષડક્ષરી મહામંત્ર સ્વામિનારાયણ, સ્વામિનારાયણનું સ્મરણ કરે ને
એ ભક્તના હૃદયમાંથી આ અંતઃશત્રુઓ નિર્મૂળ થઈ જાય છે. એવા અંતઃશત્રુઓને જીતવા હોય તો એ ભગવાન સ્વામિનારાયણના ષડક્ષરી મહામંત્રનો જપ કરવો એ જ આપણા સૌના માટે હિતકર અને મોક્ષ પ્રદાતા છે. તો એવા દિવ્ય મહામંત્રોનો જપ કરી લઈશું. બોલો સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુધા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ભગવાન સ્વામિનારાયણના સંતોના ઉપદેશથી, ભગવાન સ્વામિનારાયણના સ્વયંના આચરણથી આવા ભક્તો નિષ્કામ વ્રતવાળા, નિર્લોભ વ્રતવાળા સમાજમાં તૈયાર થયા હતા. એટલે સ્વામિનારાયણના સત્સંગી, સ્વામિનારાયણના આશ્રિતની યશ અને કીર્તિ ગવાતી હતી. જગતમાં તો જ્યાં જુઓ ત્યાં કહેવાવા મળ્યું હતું, સ્વામિનારાયણનો સત્સંગી થાય એટલે સુખી સુખી જ હોય. સ્વામિનારાયણના સત્સંગીને કોઈ દિવસ કોઈ દુઃખી માને નહીં, કહો એ તો બહુ પૈસાવાળા છે, બહુ પૈસાવાળા, બહુ ધનવાળા. અને સંતો એવું કહેતા કે કુસંગીઓના ફેલમાં સત્સંગીઓના રોટલા નીકળી જાય હોય. કુસંગીઓ જે વ્યસનો કરતા હોય, ફેલ ફતુલ કરતા હોય, મોજ શોખ કરતા હોય, એ સ્વામિનારાયણનો ભક્ત બને, સત્સંગી બને એટલે એના જીવનમાંથી આ મોજ શોખ ચાલ્યા જાય. મોજ શોખ ચાલ્યા જાય ને એ મોજ શોખમાં ને વ્યસનોમાં જે ધનનો વ્યય થતું હોય, એટલામાં તો આ સત્સંગી પોતાના ઉદરનું પોષણ કરી લે. બાકીનો સમય ભગવાનના ભજનમાં,
પરમાત્માને રાજી કરવામાં વિતાવી દઈએ. આવો સત્સંગ, આ દિવ્ય સત્સંગ ભગવાન શ્રી હરિએ સ્થાપતા અનેક ગામોમાં વિચરણ કરતા ભગવાન શ્રી હરિ નારદીપુરમાં પધાર્યા છે. નારદીપુરથી ભગવાન શ્રી હરિ પ્રાંતિજ નામના નગરમાં પધાર્યા છે. પ્રાંતિજથી માણસા નામના નગરમાં ભગવાન શ્રી હરિ મહાપ્રભુ પધાર્યા છે. નરસિંહ ભક્ત આદિક બ્રાહ્મણ ભક્તજનોએ ભગવાન શ્રી હરિ મહાપ્રભુનો ખૂબ વાજતે ગાજતે સ્વાગત અને સન્માન કર્યું છે. દંડાવ્યમાં વિચરણ કરતા કરતા ભગવાન શ્રી હરિ મહાપ્રભુ એ ઉત્તર ગુજરાતમાંથી અમદાવાદ શહેરમાં પ્રવેશવાના દરવાજા સમાન મોટેરા નામના નગરમાં પધાર્યા છે. મોટેરામાં ભગવાન સહજાનંદ સ્વામી આવ્યા છે. એ સમાચાર સાંભળી અને અમદાવાદના ભક્તજનો વાજતે ગાજતે તૈયારી કરે છે કે ભગવાન સહજાનંદ સ્વામીને અમદાવાદમાં પધરાવવા છે. મોટેરાથી સમાચાર આવ્યા. અમદાવાદના ભક્તજનો લાલદાસભાઈ ગોરા, દામોદરભાઈ વગેરે ભક્તજનો, કેટલાક વણિક ભક્તજનો, કેટલાક ચોકસી ભક્તજનો, વૈશ્ય ભક્તજનો હજારોની સંખ્યામાં એકઠા થયા છે. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ ક્યારે પધારે છે? વાજતે ગાજતે શહેરના દરવાજાઓની બહાર બેન્ડ વાજાએ સહિત ભગવાન શ્રી હરિ મહાપ્રભુનું સામૈયું કર્યું છે. મોટેરા તરફથી ભગવાન શ્રી હરિ મહાપ્રભુ પ્રથમ અમદાવાદ શહેરમાં પ્રવેશ કર્યો. એક સમય અમદાવાદમાં આવ્યા શ્યામ સુજાન. એક સમય અમદાવાદમાં આવ્યા શ્યામ સુજાન. હે મૂર્તિ શોભે મહારાજની, જાણે ઉગ્યા સૂરજ ભાન. આકાશમાં દુદુંબીઓ વાગવા મળી, વાજિંત્રોનો જયઘોષ થવા મળ્યો અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ અમદાવાદ શહેરમાં પ્રવેશ કર્યો. વાજતે ગાજતે ભગવાન શ્રી હરિ મહાપ્રભુને અમદાવાદ નગરમાં નવા વાસમાં ઉતારો આપવામાં આવ્યો. હજારો ભક્તજનોને આનંદનો કોઈ પાર નથી. પ્રથમ આવેલા ભગવાન શ્રી હરિ સહજાનંદ સ્વામી મહાપ્રભુએ અમદાવાદમાં પોતાનો દિવ્ય અને અલૌકિક પ્રતાપ એ નવા વાસમાં સમાધિ પ્રકરણ ચલાવીને બતાવ્યો. સમાધિમાં હજારો ને લાખો ભક્તજનોને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ એક સામટી સમાધિ કરાવે છે. જેમ ખેડૂતો પોતાના ખેતરમાં ઘાસના પૂળાઓનો મોટો ઢગલો કરે, ગંજી ખડકી રાખે, એમ સમાધિમાં ગયેલા ભક્તોને ઉપરા ઉપર માળ કરી અને ભગવાન શ્રી હરિ મૂકી રાખતા. કોઈને 15 દિવસે જગાડે છે, કોઈને મહિને જગાડે, જેનું નામ લઈને જગાડે એ સમાધિમાંથી જાગૃત થાય. કેટલાક જૈન પંથને માનનારા સભામાં આવ્યા હતા. ભગવાન શ્રી હરિને જોઈને સમાધિ થઈ. જૈન ધર્મના અનુયાયીઓ બોલવા મળ્યા કે આ તો સ્વામિનારાયણે અમારા સગાઓને મારી નાખ્યા. સબ જેવા થઈને પડેલા એ પોતાના સંબંધીઓને, કુટુંબીઓને ભગવાન શ્રી હરિ નામ લઈને બોલાવે પેલા સમાધિમાંથી જાગી અને ગોલોકધામ, શ્વેતદીપધામ, વૈકુંઠધામનું વર્ણન કરવા મળ્યા. પોતાના તીર્થંકરોને જોયા છે તેનું વર્ણન કરવા મળ્યા. ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ અમદાવાદમાં સમાધિનું પ્રકરણ ચલાવ્યું. ચારે બાજુથી દશેય દિશાઓમાં ભગવાન શ્રી હરિ મહાપ્રભુનો પ્રતાપ વ્યાપી ગયો. 1 મહિના સુધી અમદાવાદમાં ભગવાન શ્રી હરિ મહાપ્રભુ રોકાણા. ત્યાંથી ચાલતા ભગવાન શ્રી હરિ મહાપ્રભુ જેતલપુરમાં પધાર્યા છે. જેતલપુરમાં આસજીભાઈ જીવણ ભક્ત અને ગંગામાં વગેરે ભક્તજનો ભગવાન શ્રી હરિને વાજતે ગાજતે બોલાવી સ્વાગત સન્માન કરી અને મહોલમાં ઉતારો આપ્યો છે. ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ જેતલપુરમાં મોટો મહાવિષ્ણુ યજ્ઞ કર્યો છે.
હજારો હજારે બ્રાહ્મણોને આ વિષ્ણુ યજ્ઞમાં આમંત્રણ આપ્યું છે. દશેય દિશાઓમાંથી ભગવાન શ્રી હરિ મહાપ્રભુના જેતલપુરના યજ્ઞમાં બ્રાહ્મણો આવવા મળ્યા છે. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજિત રાજાને કહે છે, ભગવાન શ્રી હરિ મહાપ્રભુના યજ્ઞના સમાચાર સાંભળી અને બ્રાહ્મણો બોલવા મળ્યા છે કે આ સ્વામિનારાયણના યજ્ઞમાં જઈશું. ખૂબ સારા સારા મનગમતા મિષ્ટાન અને પકવાનો જમવા મળશે, લચપચતા લાડવાઓ જમવા મળશે અને મનગમતી દક્ષિણાઓ મળશે. એટલે બ્રાહ્મણોના ટોળે ટોળા ભગવાન શ્રી હરિ મહાપ્રભુ આ મહાવિષ્ણુ યજ્ઞ કરે છે એમાં આવવા મળ્યા છે. કેટલાક ભાવથી આવે છે, કેટલાક કુતૂહલ વશ આવે છે અને કેટલાક દ્વેષથી પણ આવે છે. ચાલો ને જઈએ, આ સ્વામિનારાયણના યજ્ઞમાં કંઈક વિઘ્ન કરીશું. કેટલાકને એમ છે કે આટલો બધો મોટો યજ્ઞ કરે છે, ક્યાંથી આ બધું લાવે છે ધન? કોણ આપી જાય છે આ સ્વામિનારાયણને? કોઈક વાતો કરે છે કે સ્વામિનારાયણે તો બાબરો ભૂતવશ કર્યો છે ને એ ધન લઈ આવે છે. સાત્વિક ભગવદ ભક્તો હતા એવા ભૂદેવો અને બ્રાહ્મણોને એમ થાય છે કે આ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ એ તો સમર્થ છે. સમર્થની ક્રિયાને કોઈ જાણી ન શકે, સમર્થના ઐશ્વર્યને કોઈ ન જાણી શકે. તો સાક્ષાત ઈશ્વર મૂર્તિ છે. જગતના હિત માટે, અનંત જીવાત્માઓના શ્રેય માટે એ ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુ આવા મોટા મોટા મહાવિષ્ણુ યજ્ઞ કરે છે. સર્વ જીવ હિતનું થાય. ભગવાન શ્રી હરિ મહાપ્રભુનો તો એ જ સિદ્ધાંત છે, સર્વ જીવ હિતાવહ. જીવ પ્રાણી માત્રનું જેમાં હિત હોય એવા જ કાર્યો ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કરે છે.